તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે। તો ગાઈસ અત્યારના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે આજના વ્લોગની। તો હું અને માહિલ બંને જઈએ છીએ ભેંસો માટે ચાર વાટવા। ત્યાં ચાર અને ભેંસોને તો અત્યારે તો પૂરા નાખી દીધા છે। તો હવે જઈએ છીએ ત્યાં ચાર વાટવા। મમ્મી ત્યાં જઈએ છીએ, મમ્મી ઘરે કપડાં ધોવે છે એટલા માટે હવે અમે બે જઈએ છીએ। તો આજે તો ભેંસો ચારવા નથી છોડી, સવારમાં સાંજે છોડીએ છીએ 2-3 દાડાથી। તો માહિલ આવતો હતો પણ પાછો ગયો છે, કંઈક કામ છે એટલા માટે આવે। જુઓ તો એ આવે એટલે અમે જઈએ ચાર વાટવા ભેંસો માટે। આવી ચારા ત્યાં છે એ વાટવા માટે જઈએ છીએ। તો માહિલ આવી રહ્યો છે, તો હવે જશું, પછી જવાનું છે ગામમાં। વિમાન દશામાનું વ્રત ઉજવવાનું છે એટલા માટે ત્યાં જવાનું છે। તો ત્યાં જઈને પણ તમને આગળ બતાવીશું। તો હાલ તો ચલો ચાર વાટવા જઈએ, માહિલ આવી ગયો છે। તો ગાય વાટીને પછી જઈએ ગામમાં। તો ગાઈસ હવે ચાલે અમે ચાર વાટવા માટે। મમ્મી ત્યાં જુઓ કપડાં ધોવે છે ત્યાં। તો અમે માહિલ બે ચાલે ચાર વાટવા અહીંયા। તો ચલો હવે જઈએ, માહિલ આગળ જાય છે। અમે આટલું વાટી દીધું છે અને માહિલ હવે ચારિયામાં આગળ છે। પછી જઈને ભેંસો પાઈને તેમને નાખી દેશું, પછી જઈશું ગામમાં। તો આટલું વાટ્યું છે, તો ચલો માહિલ આગળ જાય પછી લઈને જઈએ ઘરે અને પછી ભેંસો પાઈને જઈએ ગામમાં। સાગરને દશામાનું વ્રત ઉજવવાનું છે ત્યાં જવાનું છે। ગાઈસ હું તો ચાલ્યો ગામમાં, સાગરને દશામાનું વ્રત ઉજવવાનું છે તો ત્યાં કામ બામ પતાવી દીધું છે ભેંસોનું। માહિલ પાછળ નાહી ધોઈને આવે છે, મમ્મીને એ લોકો બધા ગાડી ત્યાં પડી છે તો એ બધા આવશે, મારી બાઇક લઈને આવશે। તો હું તો ચાલ્યો, તો ચલો જઈએ, તમને આગળનું બધું બતાવું અને અત્યારનો વ્યૂ જોઈ લો। હું આવી ગયો છું ભીમાના ઘરે અને અહીંયા બેસાડે છે દશામાને અને આ બધું ડેકોરેશન કર્યું અમે ભીમાઈને બધાએ। તો અમે આ બધું જો ફુગ્ગા લગાવી દીધા છે અહીંયા બધા દિવાળીને બધી જગ્યાએ। તો આ રીતના જોઈ લો, દર્શન કરી લો દશામાના। તો અત્યારે હવે પછી બધા આવશે, પાર્ટી કરીશું સાગરનું વરત ઉજવવાનું છે એટલે। તો ચલો અત્યારે તો બધું કામ કરાવીએ એમને। અપાવાળા ઉભો ના થાય ને, ભાઈ બીજો અપાવાળા ના થાય। તો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 3:30 અને હું ઊંઘીને ઉઠી ગયો છું। બપોરે ત્યાં દશામાની આરતી બારતી કરીને જમી બમીને હું આવીને સૂઈ ગયો હતો। તો અત્યારે ઉઠે છું અને ડેકથી ચાલુ થઈ ગઈ છે। તો હવે જઈશું ખેતરમાં, માહિલે તો ક્યારના જતા રહેશે। તો હું ચાલે હવે જઉં છું ખેતરમાં। તો બાઇક અહીંયા પડી છે તો હવે લઈને જઈએ ખેતરમાં અને આગળનું તમને બતાવી નહોતું કારણ કે ઊંઘ આવી હતી એટલે ઊંઘી ગયો હતો ઘરે આવીને। ચલો હવે તો ખેતરમાં જઈને મળીએ લાવી। ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું ખેતરમાં, માહિલ ત્યાં ઊભો છે, હવે ભેંસોને છોડીશું ચારવા માટે। ચલો બાઇક ત્યાં મૂકીને આવ્યો છું અને હવે થોડા છાંટા પડતા હતા એટલે વ્લોગ નહોતો બનાવ્યો ચાલુ બાઇકમાં। તો ઘરે પહોંચી ગયો છું, ચલો હવે ભેંસો છોડીએ ચારવા।
ગાઈસ અત્યારે હવે અમે ભેંસો છોડી દીધી છે ચરવા માટે. અહીંયા હજુ આમ પાછળ લઈને જશું બધી ભેંસોને. અને માહિલ આવી ગયા છે ઘરે ગયો તો હું અહીંયા ભેંસો ચાટો માહિલ આવી ગયો છે. અને અમે અહીંયા વાવે છે નારિયેળીનો છોડ. જુઓ તો આ રહ્યો પમદાર વાવે તો પમદાર ચોથાદાર. તો માહિલ આવી ગયો છે. તો હવે તો કલાક દોઢ કલાક ભેંસોને ચાલીશું. હજુ પપ્પાને લોકો આવે નથી, બહાર ગયા છીએ. તો ચલો અમે ભેંસો ચાલી રહ્યા હતા અને હું ત્યાં પેલી કુંડી પર બેઠો ફોન જોતો હતો. અને ખબર નહીં ક્યારે ભેંસો જતી રહી, બધી અહીંયા જતી રહી છે. અને માહિલ ત્યાં જ પહોંચી પણ કાંઈ વાંધો આવે એમ નથી. તો હું હવે ચાલ્યો તો હવે ઘરે લઈ જઈને બાંધી દઈશું ભેંસોને. પછી પાણી બાણી પીવડાય ને હજુ તો મારે નાવા ધોવાનું બાકી છે તો હું નહીં લઈશ. અને પછી જઈશું ગામમાં ડેરીએ. તો હાલ તો નાવાનું બાકી છે. તો ચલો જલ્દીથી નહીં લઈએ પછી જવાનું. શું નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને હવે જાઉં છું ડેરીએ દૂધ ભરાવવા. જોશનામાં પાછળ આવે છે ત્યાં. તો હું જાઉં છું, બાઇક ત્યાં પડી છે. તો હવે જાઉં છું ડેરીએ. તો ચલો જઈએ ડેરીએ, કામ પતાવીને આવીએ. પછી સાંજે ખાવાનું હવે થશે બધું. મમ્મી ઘેર બનાવે છે. ચલો અત્યારે તો ડેરીએ જઈને આવતા રહીએ દૂધ ભરાય. તો ત્યારે અમારું બાઇક જુઓ, ગાડી અને બાઇક બધું ત્યાં જ મૂકીએ છીએ અત્યારે, કારણ કે અહીંયા વરસાદનો રસ્તો ભેનો થઈ જાય છે એટલા માટે. તો ચલો અત્યારે તો લઈને જઈએ, ફટોફટ જઈને આવતા રહીએ. તો ગાઈસ હું ગામમાં જઈને આવતો રહ્યો છું દૂધ ભરાવીને. તો મમ્મીના લોકો ગયા છે ગામમાં તો દશામાં. તો હું અહીંયા બહાર મીકો આવે છું ઘરે અને કૂતરામાં બેઠા છે જુઓ. તો હું ત્યાં કોરામાં બેસીશ મમ્મીને આવે ત્યાં સુધી. જો ત્યાં જઈએ. તો ગાઈસ અત્યારે હું રાતનું ખાવાનું ખાઈ બહીને આવે છું ગામમાં બેસવા માટે. તો બધા ભાઈબંધો અત્યારે ગયા છે ઘરે. તો ખાઈ બહીને આવશે પછી ત્યાં બેસીશું બધા. હું બ્લોગ એડિટ કરીશ ને બધા ફોન જોશે. તો અત્યારે તો ખાઈ બહીને હું આવતો રહ્યો હતો. પછી મમ્મીને આવી ગયા હતા એટલા માટે ખાઈને હું ડાયરેક્ટ આવી ગયો હતો ગામમાં. તો અહીંયા હજુ તો છોટુનો બર્થડે ઉજવવાનો છે. તેનો બર્થડે આજે છે 8. તો તેનો બર્થડે ઉજવીશું. તો ત્યાંની ક્લિપ તમને બતાવી દઈશ. તો ચલો અત્યારે તો એ લોકો આવે ત્યાં સુધી હું અહીંયા બેસીને ફોન જોઉં થોડી વાર. પછી એ આવે એટલે થોડી ઘણી વાતો કરીને પછી બ્લોગ એડિટ કરીશું. તો એ આવે ત્યાં સુધી બેસી અહીંયા. અમે બધા બેસીને આવી ગયા છું હું ઘરે. બધા ભાઈબંધો પણ ઘરે જતા રહ્યા. તો અત્યારે વાગે છે 12:30. તો હું આવી ગયો છું ઘરે. માહિલ ત્યાં ઊંઘે છે. બાઇક વળી અમે લીધા છે બધા. તો બ્લોગ એડિટ કરી નાખે છે. હવે થોડું એડિટ બાકી છે એટલું કરીને પછી હું ઊંઘીશ. તો અત્યારે તો આ બ્લોગને એન્ડ કરું છું. જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ક્લિક કરી સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને સપોર્ટ કરો. તો મળીએ પછી કાલે નવા બ્લોગની સાથે. જય દ્વારકાધીશ. રાધે રાધે. ગુડ નાઇટ.